છે। પુણ્યથી સ્વર્ગ અને પાપથી યાતના ભોગવે છે। તે કારણે આ મંદભાગી લોકો સંસારમાં વારંવાર આવાગમન કરે છે। જે સાત્વિક સ્વભાવના લોકો છે તેઓ ધર્મશીલ, શ્રદ્ધાળુ, દયાળુ, બીજાના દોષ ન જોનારા તથા સાત્વિક વૃત્તિથી જીવન નિર્વાહ કરે છે। તેથી ભિન્ન ભિન્ન કર્મ કરનારા જીવોના એકબીજાથી જુદા જુદા ભાવ હોય છે। તેમના ગુણ અને કર્મ અનુસાર મહાપ્રભુ વિષ્ણુ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવવા માટે તેમની પાસે કર્મોનું અનુષ્ઠાન કરાવે છે। ભગવાન વિષ્ણુ પૂર્ણકામ છે। તેમનામાં વિષમતા અને નિર્દયતા વગેરે દોષ નથી। તેઓ સમભાવથી જ સૃષ્ટિ પાલન અને સંહાર કરે છે। બધા જીવો પોતાના કર્મફળને જ ભોગવે છે। જેમ માળી બગીચાના બધા છોડને સમાન રીતે સિંચે છે અને એક જ કૂવાના જળથી બધા વૃક્ષોનો ઉછેર થાય છે, છતાં અલગ અલગ સ્વભાવને પ્રાપ્ત થાય છે। બગીચો લગાવનારમાં કોઈ પ્રકારની વિષમતા અને નિર્દયતાનો દોષ હોતો નથી। દેવાધિદેવ ભગવાન વિષ્ણુનું એક નિમિષ બ્રહ્માજીના એક કલ્પ જેટલું માનવામાં આવે છે। બ્રહ્મકલ્પના અંતમાં દેવાધિદેવ શિરોમણી ભગવાન વિષ્ણુનું ઉન્મેષ એટલે આંખનો પલકારો થાય છે। અર્થાત તેઓ આંખ ઉઘાડીને જુએ છે ત્યાં સુધી નિમેષ, બંધ આંખ રહે છે ત્યાં સુધી પ્રલય છે। નિમેષના અંતમાં ભગવાન પોતાના ઉદરમાં સ્થિત બધા લોકોની સૃષ્ટિ કરવાની ઈચ્છા કરે છે। સૃષ્ટિની ઈચ્છા થવાથી ભગવાન પોતાના ઉદરમાં સ્થિત થયેલા અનેક પ્રકારના જીવ સમુદાયોને જુએ છે। તેમના ઉદરમાં રહેતા સંપૂર્ણ જીવ તેનામાં ધ્યાનમાં